સુરતમાં વધુ એક હત્યાની ઘટના ગોડાદા વિસ્તારમાં સામે આવી છે. રાત્રે સૂતેલી પત્નીનું પતિ દ્વારા ચપ્પુથી ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. રૂમમાં બે દીકરીની નજર સામે જ પત્નીની હત્યા કરવામાં આવી હતી. દીકરીએ માતાનું ગળું કપાયેલું જેને બૂમાબૂમ કરી મૂકી હતી. વાત એમ છે કે સુરતના ગોડાદા વિસ્તારમાં રહેતા પરિવારની પરણિતા નમ્રતાબેન રાત્રે ઘરે ઊંઘતી હતી. તે સમયે પતિ જયસુખ લાખા વાણિયા ત્યાં આવ્યો હતો અને બે દીકરીઓની નજર સામે જ પત્નીના ગળા પર ચપ્પુ મારી ઘાતકી હત્યા કરી નાખી હતી. તો બંને દીકરીઓ પિતાની હેવાનિયત જોઈ હેપતાઈ ગઈ હતી અને બૂમાબૂમ કરી મૂકતા લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે સારવાર મળે તે પહેલાં જ મહિલાનું પ્રાણ પંખેરું ઉડી જવા પામ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હત્યારા પતિ જયસુખ લાખા વાણિયાને ઝડપી પાડ્યો હતો અને સળિયા પાસે ધકેલી દીધો છે. જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે, પોતે ત્યાં રહે છે. એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી અને પોણા બેની આસપાસ એમને એમના પત્નીને ચપ્પુનો ઘા મારી અને એમની હત્યા નિપજાવી હતી. પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને. અને જે આરોપી છે જયસુખભાઈ, એને ડિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આ ઘટનામાં અમે વધુ જ્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ 2 દિવસ પહેલા પણ કંઈક તકરાર થઈ હતી. આજે આરોપી છે જયસુખ, એ આરોપી જયસુખ વાણિયા કરીને છે. એ પોતે પોર્ટર જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા. બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. આ જે પણ ડિટેલ છે અમે એને એકવાર ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું સત્ય છે એના માટે એવિડન્સ જે પણ મળશે એ બધું આગળની કાર્યવાહી કરીશું.